અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા વેન્ચરે ઓફિસ પાર્ટીમાં ડાન્સ કરતા હોવાનો વિડીયો થયો વાયરલ. લોકો ગુસ્સે થયા. એર ઇન્ડિયાના એરપોર્ટ સર્વિસ પ્રોવાઇડર AISATSના વરિષ્ઠ અધિકારીઓનો ઓફિસ પાર્ટીમાં નાચતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે આ વિડીયોને કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેમને જણાવી દઈએ કે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના દુઃખદ અકસ્માતમાં થોડા દિવસો પછી જ આ ફૂટેજ સામે આવ્યો છે, જેના કારણે લોકોમાં ગુસ્સો વધી ગયો છે. આ અકસ્માતમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે સોશિયલ મીડિયા પર લોકોનો વધતો ગુસ્સો જોઈને AISATSના 4 વરિષ્ઠ કર્મચારીઓએ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વિડીયો AISATSના ગુરુગ્રામ ઓફિસમાં કથિત રીતે શૂટ કરવામાં આવ્યો છે, જેમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અબ્રાહમ જકારિયા કર્મચારીઓ સાથે નાચતા જોવા મળી રહ્યા છે, જ્યારે પૃષ્ઠભૂમિમાં સંગીત વાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ડાન્સની વ્યાપક નિંદા કરવામાં આવી છે. ઘણા લોકોએ તેને અસંવેદનશીલ ગણાવ્યું છે, કારણ કે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો હજુ પણ તેમના પ્રિયજનોના મૃતદેહ પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વપરાશકર્તાઓ કંપનીના નેતૃત્વ દ્વારા દર્શાવવામાં આવેલી સહાનુભૂતિના અભાવની ટીકા કરી રહ્યા છે. અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરતા હેશટેગ્સ ઓનલાઈન ટ્રેન્ડ થવા લાગ્યા, કારણ કે ઘણા લોકોએ AISATSને જાહેરમાં માફી માંગવા અને કડક શિસ્તબદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી.